ஒரு மணி நேரத்துல உங்களுக்கு 1 કલાકમાં અમે તમામ વસ્તુઓ લઈને પેક કરીને તેમને ફોટો આપી દઈએ છીએ અને જતા રહીએ છીએ. જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા અઘરું રહે છે અને જે લોકો પહાડો પર રહે છે તેમને પણ નીચે ઉતરીને આવવું અને મૃતદેહને અગ્નિદાહ આપવો ક્યારેક મુશ્કેલ કામ બની જાય છે. મોબાઈલ સ્મશાન વાહન આ જ સમસ્યાના સમાધાનના ભાગરૂપે ચેન્નાઈના ઈરોડ પાસે કાર્યરત છે. આ મોબાઈલ સ્મશાન વાહિની સેન્ટ્રલ રોટરી ક્લબ ચલાવે છે. ગરીબો માટે તે ખૂબ મદદરૂપ છે. જે ગામડામાં રહે છે તેઓ પોતાના જ પ્રાંગણમાં અંતિમ સંસ્કાર કરી નાખે છે. જેઓ વર્ષોથી અહીં જ રહ્યા છે તેમને તે જગ્યા છોડવી નથી. મોબાઈલ શબવાહિની આવા લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેઓ જે જગ્યા પર રહ્યા અમે તે જ જગ્યાઓ પર તેમને અંતિમ દાહ આપીએ છીએ. તેમના જ ગામડાઓ પાસે તેમને સ્મશાન જવાની પણ જરૂર નથી. આશા છે કે આમ કરવાથી તેમના આત્માને શાંતિ મળે. આ વાહન નેચરલ ગેસ જનરેટર, વીજળી, લાઉડ સ્પીકરથી સુસજ્જ હોય છે. મૃતદેહને નજીકની કોઈ ખાલી જગ્યા અથવા તો જે તે ગામની પાસેના સ્મશાન ગૃહમાં લઈ જઈને દાહ સંસ્કાર અપાય છે. 1 જ કલાકની અંદર ક્રિયા પૂરી કરી પરિવારને અસ્થિઓ સોંપી દેવામાં આવે છે. તેઓ આ કામ કરવાના દર એક મૃતદેહના 5,000 રૂપિયા લે છે. મિનિલા પાத்தீங்கன்னா ஒரு கேஸ் પહેલાં તો દિવસના 1 કે 2 કેસ આવતા. હવે મોબાઈલ શબવાહિની માટે 5-6 ફોન આવી જાય છે. 1 કલાકમાં અમે તમામ વસ્તુઓ લઈને પેક કરીને તેમને ફોટો આપી દઈએ છીએ અને જતા રહીએ છીએ. મારા માતાની અંતિમ ક્રિયા અહીંયા કરવામાં આવી હતી. ત્યારથી ઘણા લોકોએ તે કરવાની શરૂઆત કરી. એ સિવાય અસ્થિ વિસર્જન કરવા માટે કાશી કે રામેશ્વરમ જવું પણ બહુ લાંબી પ્રક્રિયા છે. એ લોકો તેના માટે પણ વ્યવસ્થા કરી રહ્યા છે. मेरे इस वीडियो को ज़्यादा से ज़्यादा सब्सक्राइब करें और लाइक करें जिससे मेरा साहस बना रहे. धन्यवाद.